જો તમે ખડખડાટ હસી શકો છો, જો તમે ઘસઘસાટ ઊંઘી શકો છો અને જો તમે લોકો માટે પ્રેમ અને લાગણી રાખી શકો છો તો તમે ચોક્કસથી સ્વસ્થ છો. આરોગ્યનો મતલબ ફક્ત રોગોની હાજરી નથી. સવારે ઉઠીને પેટ સારી રીતે સાફ થાય છે, ભૂખ કકડીને લાગે છે, પાણી પીવાની ઈચ્છા થાય છે, સરસ ઊંઘ પણ આવી જાય છે, તો આ સાચું આરોગ્ય છે. તંદુરસ્તીનું બીજું રહસ્ય કોઈ પ્રત્યે વેર કે નફરત ન રાખવી, કારણ કે કોઈના પ્રત્યેનો આ અણગમો એક ઇમોશનલ બર્ડન છે જે આપણને અંદરથી બીમાર કરે છે. કામ કરવાની ઈચ્છા, કરુણા દાખવવાનો ઉત્સાહ અને મનને શાંત રાખવું એ જ સાચી તંદુરસ્તી છે. તંદુરસ્તીનો આ સાચો અર્થ ડોક્ટર BM હેગડેના શબ્દો ડોક્ટર નિમિત જણાવે છે. ફક્ત શરીર નહીં પણ મન પણ સ્વસ્થ હોવું જરૂરી છે. તંદુરસ્તી એ બીમાર હોવું નહીં, પરંતુ તંદુરસ્તી એ છે જ્યાં પ્રેમ, ખુશી અને શાંતિની હાજરી છે. શારીરિક મેદસ્વીતા કરતાં માનસિક મેદસ્વીતા વધુ જોખમી છે. આ દિવાળી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પ્રેમ, લાગણી અને માનસિક શાંતિ સાથે ઉજવો અને બધા સાથે શેર કરો. કમેન્ટમાં હેપી દિવાળી જરૂરથી લખજો. વિડીયોને લાઈક અને ફોલો કરતા જજો.